છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવાના ઉમદા હેતુથી આજે જિલ્લા સેવા સદન વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ 13 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રસ્તાની માપણી, નવો રસ્તો બનાવવા, નકશો બદલવા, પ્રધાનમંત્રી આવાસ યોજના, નવો રસ્તો અને નદી પર પુલ બનાવવા, જમીનમાં નામ દાખલ કરવા, નેશનલ હાઈવે 56 જમીન મકાન સંપાદન બાબત, હેડપંપ બોર મોટર મંજૂરી આપવા બાબત અને ગ્રામ્ય પંચાયતને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે તમામ અરજદારોને રૂબરૂ સાંભળી જે તે વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિની વિગતો મેળવી હતી। કલેક્ટર અધિકારીઓને તાકીદ કરી હતી કે અધિકારીઓને રજૂ કરેલા પ્રશ્નો પર યોગ્ય તપાસ કરી વહેલી તકે સંતોષકારક નિકાલ કરવા જણાવ્યું હતું। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી।